યોગના વિવિધ પ્રકાર છે. શેને માટે? ચિત્તની શુદ્ધિ માટે, મનની ચંચળતા દૂર કરવા માટે. એવું નહીં સમજવાનું કે શ્રવણ કરી લીધું એટલે મનની ચંચળતા દૂર થઈ ગઈ. ના, થોડો સમય માટે રહી ગઈ છે, પછી તો પાછી આવે છે. અને માટે ટ્રેનિંગ આપવાની જરૂર પડે છે. ને આ ટ્રેનિંગ એટલે જ યોગ, જેની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ જ કરી છે. વર્ષો સુધી આ અભ્યાસ, જ્ઞાનપૂર્ણ અભ્યાસ, વિવેક, વૈરાગ્ય, શસ્ત સંપત્તિ અને મુમુક્ષુતા 100% જ્યારે આવી જાય છે ત્યારે એ સાધકને